મોરબીના પાડા પુલની બાજુમાં આવેલ રેલવેના પુલ ઉપરથી બે યુવાનોએ પડતું મૂક્યું હોવાની જાણ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી। જો કે પાણીમાંથી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો, જેથી ગોંડલ ખાતેથી SDRFની ટીમને મોરબી બોલાવવામાં આવેલી અને મચ્છુ નદીમાં પડેલા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ગઈ મોડી રાત્રે બંનેની લાશ મળી આવી હતી। આ બાબતે વાત કરીએ તો શુક્રવારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મોરબીના પાડા પુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું, જે અંગેની તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મચ્છુ નદીમાં પડેલા બંને યુવાનોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી પાણીમાં પડેલા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી ગોંડલ ખાતેથી SDRFની એક ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી છે અને SDRFના જવાનો તથા મોરબી મહાનગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા મચ્છુ નદીમાં ઝંપલાવનાર બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી હતી। હર્ષદ બળદેવભાઈ પારઘી રહે વવાણિયા તથા અનિલ કનુભાઈ ખંભોડિયા રહે વિસીપીરા મોરબીવાળાએ પાણીમાં ઝંપલાવ્યું હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું। હાલમાં આ બંને યુવાનોને પાણીમાં શોધવા માટેની કવાયત સતત કરવામાં આવી રહી હતી અને મોડી રાત્રે બંને યુવાનોની લાશ મળી આવી છે। અહીં એ વાત જણાવી દઈએ કે મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોય હાલમાં પાણીમાં પડેલા યુવાનોને શોધવાની કામગીરીમાં SDRF અને ફાયર વિભાગની ટીમના જવાનોને મુશ્કેલી પડી રહી હતી। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।